સુરતના વરાછામાં મંગેતરની હત્યા કરી ભાગેલા હત્યારાને પોલીસે ઝડપી પાડી સ્થળ પર લઈ જઈ વરઘોડો કાઢી તપાસ કરી હતી. સુરતના વરાછા પોલીસે હરિધામ સોસાયટીમાં મંગેતર યુવતીનું ગળું કાપી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને મહીસાગર જિલ્લાના જંગલમાંથી પકડી પાડ્યો હતો અને તેને સુરત લાવી ધરપકડ કર્યા બાદ સ્થળ પર તેને લઈ જઈ વરઘોડો કાઢી વરાછા પોલીસે તપાસ કરી હતી. આરોપી સંજય પગીને વરાછા પોલીસે સ્થળે લઈ જઈ વરઘોડો કાઢી તપાસ કરતા લોકો પણ મોટી સંખ્યામાં આરોપીને નજરે જોવા ઉમટી પડ્યા હતા. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક યુવતીની તેના સગાઈ થયેલ હાલના આરોપીએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને મોત નિપજાવવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી. સમગ્ર હકીકત જોતા મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે 4 માસ પહેલાં સગાઈ થયેલી અને ચારિત્ર્ય બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બહેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્ર્યની શંકા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા ગોજિયા અને તેમની સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરની માર્ગદર્શન અને સૂચના હેઠળ તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે. આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.